4 તારીખે માલપુર પોલીસ સ્ટેશનમાં એક રૂપાબેન પુંજાભાઈ ખાંટ ઉંમર વર્ષ 71 એમના એક સગાના ખેતરમાંથી ડેડ બોડી મળી હતી માલપુર પોલીસને. અને એ ડેડ બોડી મળ્યા પછી જે તે સમયે પરિવારનો આક્ષેપ હતો કે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે. આજુબાજુ તપાસ કરતાં ત્યાં ફોરેટ કપાસમાં નાખવાની જે દવા છે એની સીસી પણ મળી આવે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જે છે આખો કેસ આત્મહત્યાનો કેસ લાગતો હતો, પણ માલપુર પોલીસ અને એસઓજીની અમારી ટીમ એણે ઊંડાણપૂર્વક તપાસ કરી અને કેમ કે જે ડેડ બોડી હતી એના પગમાંથી કડલા ગાયબ હતા. એને કારણે થઈને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી કે આવા કડલા ચોર કરવાવાળા કેટલા છે જિલ્લામાં. અનેક લોકોની તપાસ કર્યા પછી 2 સત્તારો અમને જે તે સમયે પણ ડાઉટફુલ હતા. દેવાભાઈ ધીરુભાઈ સલાટ, દિલીપ મોહન સલાટ, બંને મોડાસાના છે. આખો બનાવ એ રીતનો છે કે આ જે માજી છે એ જે ઉભરાણ ખાતે ગ્રામીણ બેંકમાં પૈસા ભરવા માટે ગયા હતા અને એ પૈસા ઉપાડવા માટે વિડ્રો માટે ગયા હતા. અને પૈસા વિડ્રો નહીં થતા આ બેંકની બહાર જ આ બંને આરોપીઓ બેઠા હતા. એમણે એમના કડલા જોઈ લીધા એટલે એમને કોઈ પણ રીતે ભોળવીને પૈસા વધારે આપશું એમ કરીને કડલા કઢાવી અને ત્યાર પછી ત્યાંથી પોતાનું વાહન લઈને ભાગી ગયા છે. અને આરોપી આ તમામ વસ્તુ કબૂલ કરી છે. ઉપરાંત અમારી પાસે બીજા પણ ટેકનિકલ પુરાવા છે અને એના આધારે અમે બંને આરોપીઓની ગઈકાલે ધરપકડ કરી છે અને આજે આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓને મરણ જનાર વચ્ચે પરિચિત હતા કે સંબંધી નહીં, કોઈ સંબંધ નથી એમને, પણ આ જે આરોપીઓ છે ટેવવાળા છે. અગાઉ આમની સાથે એક ત્રીજો પણ માણસ આ જ કેસમાં છે જે પકડવાનું બાકી છે. અને અગાઉ આ 3 આરોપીઓ ઉપર ગુના દાખલ પણ થયેલા છે આ જ પ્રકારના ચીટિંગના અને પડાવી લેવાના.